દેશની સંસદમાં રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહે ડિજિટલ વ્યસનનો મુદ્દો ઉછાળ્યો અને તેમણે કહ્યું કે એજ પ્રોટોકોલ લાવો, કડક કાયદા લાવો. બાળકોના હાથમાં રહેલો ફોન, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા એ નેગેટિવ અસર કરે છે. ગુજરાતની શાળાઓમાં પણ એ મુદ્દો ઉઠ્યો. પણ તમને શું લાગે છે કે કેટલી ગંભીર અને એવી અસરો બાળકોના મગજ પર, શરીર પર થાય છે કે જેના કારણે આ ચર્ચા વિશ્વભરના લોકો કરે છે? કેટલાક ડેટા, કેટલાક રિપોર્ટ્સ, કેટલાક સર્વેના આંકડાઓ જે છે હું તમને અત્યારે કહું છું. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO અને યુનેસ્કો અને વિવિધ તબીબી સંસ્થાઓના રિપોર્ટ મુજબ મોબાઈલના વધુ પડતા વપરાશથી જ્ઞાનાત્મક અને માનસિક ક્ષમતા પર સૌથી પહેલી અસર થાય છે. યુનેસ્કોના ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ અનુસાર વર્ગખંડમાં સ્માર્ટફોનની હાજરીથી બાળકોનું ધ્યાન ભટકે છે. ઈમેલ કે નોટિફિકેશન જોયા પછી મૂળ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સરેરાશ 20 મિનિટ જેટલો સમય લાગી જાય છે. આ સિવાય જ્ઞાનાત્મક વિકાસ, વધારે સ્ક્રીન ટાઈમ ધરાવતા બાળકોમાં યાદશક્તિ, તાર્કિક ક્ષમતા, પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી જેને કહેવાય, અને ભાષા શીખવાની ગતિ ધીમી પડી જાય છે. ચિંતા અને ડિપ્રેશન પણ મોટો મુદ્દો છે. દિવસમાં 3 કલાકથી વધુ સોશિયલ મીડિયા વાપરતા કિશોરોમાં માનસિક તણાવ, એન્ઝાઇટી, ચિંતા અને ડિપ્રેશનનું જોખમ કેટલું વધે છે ખબર છે? 50% સુધી, અડધોઅડધ. આ સિવાય ફિઝિકલ હેલ્થ ઉપર પણ ઇમ્પેક્ટ થાય છે. સૌથી પહેલા તો સ્લીપ ડેપ્રિવેશન એટલે કે ઊંઘની અછત. મોબાઈલમાંથી નીકળતી બ્લુ લાઇટ શરીરમાં મેલાટોનિન નામના હોર્મોનને ઘટાડે છે અને પરિણામે 70%થી વધુ બાળકો પૂરતી ઊંઘ જ નથી લઈ શકતા, જે તેમના શારીરિક વિકાસને અટકાવે છે. આ સિવાય આંખોની સમસ્યા, ડિજિટલ આઈ સ્ટ્રેન. સતત સ્ક્રીન જોવાથી બાળકોમાં નાની ઉંમરે ચશ્મા આવવા, આંખો સુકાઈ જવી, માથાના દુખાવાની સમસ્યામાં 30-40% વધારો નોંધાયો છે. આ સિવાય બીજો એક મહત્વનો મુદ્દો કે જેના પર વિશ્વ આખું ચિંતા કરે છે એ છે ઓબેસિટી. શારીરિક પ્રવૃત્તિઓ બંધ થઈ જાય, એક જ જગ્યાએ બેસી રહેવામાં આવે અને બાળકોમાં મોટાપો આવે. ચાઇલ્ડહુડ ઓબેસિટી હવે ઝડપથી વધી રહી છે. સામાજિક સુરક્ષા સંબંધિત જોખમો પણ એટલા જ રહેલા છે. 13 થી 18 વર્ષના દર 3માંથી 1 બાળકે ઓનલાઈન ધમકી અથવા તો સાયબર બુલિંગનો સામનો કરવો પડે છે. ઓનલાઈન ગેમિંગ અને હિંસક કોન્ટેન્ટના કારણે બાળકોમાં ગુસ્સો, આક્રમકતા અને હથિયાર આધારિત ગેમ્સ તરફનું આકર્ષણ સતત વધતું હોય તેવું જોવા મળે છે. આ વિશ્વભરના રિપોર્ટ્સ આવું કે છે. હવે તમે વિચારી લો કે આ મુદ્દે આપણે શું કરવું છે આપણી નેક્સ્ટ જનરેશન સાથે. શું મોબાઈલ ફોન, સ્માર્ટફોનની સાથે સાથે સોશિયલ મીડિયા આપી દેવું છે? આપણે થોડું ફ્રી થઈ જવું છે કે મોબાઈલ જુએ એટલી વખત કામ થઈ જાય? આ મોબાઈલ, આ સ્માર્ટફોનનું વળગણ, આ સોશિયલ મીડિયાનું વળગણ, આ ગેમ્સનું વળગણ, આ સ્માર્ટ ગેજેટ્સનું વળગણ કેટલું નુકસાનકારક છે એ મેં તમને આ મુદ્દામાં કહ્યું. હવે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં આપો.